મિત્રો, હું ચૌહાણ નુપુર છું અને આજે ફરીથી હું તમારી માટે સંભાવના ચેપ્ટરના દાખલા લઈને આવી છું। આજે આપણે શીખવાના છે દાખલા નંબર 21। આપણે લાસ્ટ લેક્ચરમાં દાખલા નંબર 19 ની ચર્ચા કરી હતી, પરંતુ દાખલા નંબર 20 જે છે એ તમને પરીક્ષામાં પૂછાતો જ નથી, કદી પૂછાયો પણ નથી અને ચોપડીની અંદર પણ મારી જે ટેક્સ્ટ બુક છે એની અંદર પણ ચોખ્ખું લખેલું છે નીચે કે દાખલા નંબર જે 20 છે તે પરીક્ષા લખતી નથી, એટલે એના રિલેટેડ કંઈ પણ તમારી એક્ઝામમાં આવવાનું નથી। તો આપણે એ જે દાખલો છે એને સ્કીપ કરીએ છીએ અને આગળ વધીએ છીએ, બરાબર છે। તો આજે આપણે જોવાના છે દાખલા નંબર 21। તો દાખલા નંબર 21 ની શરૂઆત કરીએ છીએ। ચલો, દાખલા નંબર 21 માં કહેવા એવું માંગે છે કે એક જથ્થો છે, શાનો? તો બોલપેન નો જથ્થો છે। શાનો જથ્થો છે? બોલપેન નો। 144 કુલ પેનો છે એની જોડે। તો જોઈએ કુલ પેન કેટલી છે? 144, બરાબર છે। હવે એમ કહે છે કે એ જે જથ્થો છે એની અંદર 20 ખામીયુક્ત પેનો છે। કેટલી છે? ખામીયુક્ત 20 છે, બરાબર। તો સારી પેનો કેટલી? ખામી રહિત કેટલી થઈ? 144 માઇનસ 20 તો થઈ કેટલી? 124 પેન થઈ ને જે ખાલી છે, બરાબર છે। ઓકે, હવે આપણે જોઈએ કે આપણને સંભાવના તેની શોધવાની છે। તો સંભાવનામાં એવું કહેલું છે કે જે ખામી વગરની પેનો છે, નુડી એ પેન ખરીદશે, એટલે કે નુડી નામની એક છોકરી છે જે પેનનો જે જથ્થો છે ત્યાં પેન ખરીદવા માટે જાય છે દુકાનદાર પાસે, બરાબર છે। અને ત્યાં જઈને એ પેન માંગે છે અને એવું કહે છે કે જે પેન સારી હશે એ હું ખરીદીશ, બરાબર। તો હવે આમાં આપણે સંભાવના બે પ્રકારની શોધવાની છે। કયા પ્રકારની? બે પ્રકારની। એક સંભાવના એવી છે કે તે કેટલી પેન ખરીદશે, તેની સંભાવના। તેની સંભાવના ફર્સ્ટ સંભાવના તે પેન ખરીદશે તેની સંભાવના કેટલી, અને બીજી સંભાવના છે તે પેન નહીં ખરીદે તેની સંભાવના। ઓકે, આ બે સંભાવના આપણને અહીંયા મેળવવાની છે। એકદમ સહેલી રીત છે, આપણે ફટાફટ જે રીતે આપણે દાખલા કરતા હોઈએ છીએ એ રીતે આપણને અહીંયા કરવાનું છે, બરાબર છે। પહેલી સંભાવના માટે આપણે શું કરીશું? પહેલા તો આપણે ઘટનાને નામ આપવાની જે વાત છે આપણે પહેલા દાખલાથી કરતા આવીએ છીએ એ જ કરવાની છે। પહેલા તો આપણે ઘટનાને નામ આપવાનું છે। તો અહીં લખવાનું કે નુડી પેન ખરીદે તે ઘટના એ કહેતા, બરાબર છે। હવે બીજું લઈએ આપણે, ઘટના એના પરિણામો કુલ પરિણામ। તો P of A બરાબર ઘટના એના પરિણામો કેટલા છે? કેવા પરિણામ લેવાના છે કે મૂડી જે છે તે પેન ખરીદે તેની સંભાવના શોધીએ છીએ। તો આના પરિણામ અહીંયા આવશે, કારણ કે એ ઘટનાને આપણે એ કહીએ છીએ, બરાબર। તો એક સારી પેન ખરીદવાની રહેશે, તો જો પેન સારી હશે તો જ હું પેનને ખરીદીશ। તો સારી પેન કેટલી છે? 124 છે। તો આના પરિણામ શું થશે? 124। કેમ? કારણ કે એને હું પહેલા જ કીધું કે જો પેન સારી હશે ને હું તો જ ખરીદીશ। તો 124 પેન જે છે એ સારી છે, ખામી વગરની છે, તો 124 વખત પેન એ ખરીદશે। પરંતુ બીજી જે 20 પેનો છે એ કેવી છે? ખામીવાળી છે, તો એ પેન એ ખરીદશે નહીં, સમજ્યા?
તો હવે આપણે આને ગણતરીમાં કર્યું છે, તો આના પરિણામો 124 અને કુલ પરિણામો 144. આના ભાગ પડે છે, બે ભાગ પાડીશું આપણે. તો પહેલા તો 4 ના પાડીશું. 4 ના કેટલા છે? 2 અને 12 ના અડધા 6, 4 ના અડધા 2 અને 14 ના અડધા 7. હજુ આના ભાગ પડે છે, જો 2 ના અડધા 1, 6 ના અડધા 3, સોરી 72 થાય ને, 36 નું 72 થાય એટલે અહીંયા 36 આવશે. ઓકે, 31 નું 62 અને 36 નું 72 બરાબર છે. આ આપણી શું છે? સંભાવના. શું થઈ? સંભાવના. આપણને P of A એનો આન્સર આ મળી ગયો છે. બરાબર છે, આ એનો આન્સર છે. ઓકે, આટલો નાનો એકદમ સિમ્પલ આપણો દાખલો છે. બરાબર છે. હવે આપણે દાખલા નંબર જે આપણને બીજી સંભાવના કીધી છે આપણે એ શોધીશું. તો પહેલું શું કરવાનું છે કે નુરી શું છે? જે નુરી છે એ પેન ખરીદે તેની સંભાવના. બરાબર છે. કેટલી મેળવી આપણે? હવે પેન નહીં ખરીદે તેની સંભાવના. નુરી પેન નહીં ખરીદે તેની સંભાવના, સોરી તેવી ઘટના આપણે પદ મૂકવાનું છે. તેવી ઘટનાની શું કહીશું હવે આપણે? બી કહેતા. ઓકે, ઘટના બી ના પરિણામ કુલ પરિણામ. ઓકે, બરાબર છે. P of B. ઘટના બી ના પરિણામ શું મળે છે આપણને? તો નુરી કઈ પેન નહીં ખરીદી જે ખામી વાળી છે. બરાબર, અને ખામી વાળી પેન આપણી પાસે કેટલી છે? 20 પેનો છે. ખામી યુક્ત એટલે ખામી વાળી પેન. ખામી વાળી પેનો 20 છે, તો 20 પેન ખરીદશે નહીં. તો આપણને ઘટના જે બી છે એના પરિણામ આપણને મળી ગયા છે કે નુરી જે છે એ 20 પેન નહીં ખરીદે. તો એના પરિણામ કેટલા થશે? 20. બરાબર છે. અને કુલ પરિણામ તો આપણને ખબર જ છે. 20 ના અડધા 10, 44 ના અડધા 72, 10 ના અડધા 5 અને 72 ના અડધા 36. બરાબર છે. આ થયું આપણું P of B સંભાવનાનો આન્સર. બરાબર છે. મળી ગયો ને તમને? એકદમ સિમ્પલ દાખલો છે. બરાબર છે. તો આ દાખલો તમને સમજણ પડી જશે. જો ના પડી હોય તો પણ કમેન્ટ કરજો, હું ફરીથી આ દાખલાનું સોલ્યુશન લઈ આપીશ. અને હવે આપણે નેક્સ્ટ દાખલા તરફ વધીએ છીએ. આ હતો દાખલા નંબર 21. હવે આપણે દાખલા નંબર 22 ચર્ચા કરીશું. ઓકે, આવજો.